નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. પાટણના પીકે કોટાવાલા કોલેજમાં 4 સાહબજાદે અંતર્ગત તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિદ્યાર્થીઓ દ્વારા એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 4 સાહબજાદે જે શીખ ધર્મમાં શહીદ થઈ ગયા તે અનુસંધાને પીકે કોટાવાલામાં આજે વિદ્યાર્થીઓએ ખૂબ જ ધામધૂમથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજે ભારતભરના ઇતિહાસમાં 2 એવા વીર સપૂતો થઈ ગયા કે જે હર હંમેશ માટે લોકોની આંખમાં અકબંધ રહી ગયા. શીખ ધર્મના ધર્મગુરુ કે જેઓ તેમના ધર્મ માટે અને હિન્દ ભારત માટે કંઈક એવું કામ કરી ગયા કે જે હર હંમેશ માટે લોકો યાદ રાખી અને ઇતિહાસ બનાવી ગયા. વાત આપણે 4 સાહબજાદે જે શીખ ધર્મમાં એવું ઇતિહાસ બનાવી ગયા કે આજે લોકો વીર બાળ દિવસ તરીકે ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે. 26 ડિસેમ્બરે તેઓ શહીદ થઈ ગયા અને ભારતભરમાં પોતાની છાપ છોડી ગયા. મુગલોના શાસનકાળમાં ભારતમાં એટલી ક્રૂરતાથી શાસન ચલાવવામાં આવતું કે લોકોને જબરજસ્તી હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ તરફ બળજબરીપૂર્વક લઈ જવામાં આવતા. પરંતુ ગુરુ ગોવિંદસિંહના 2 સપૂતો કે જેમને પોતાના શીખ ધર્મ અને ભારત માટે શહીદ થવાનું નક્કી કર્યું, પરંતુ પોતાનો ધર્મ ન છોડીને મોતને હસતા હસતા ભેટવું એમને વધારે વહાલું લાગ્યું. મુગલ સામ્રાજ્યમાં જોરાવરસિંહ અને ફતેહસિંહ નામના આ 2 શીખ નવયુવકો, જેમની ઉંમર 9 વર્ષ અને એકની ઉંમર માત્ર 6 વર્ષ હતી, અને આટલી નાની ઉંમરમાં તેઓ જીવતા જીવ શહીદ થઈ ગયા પણ પોતાનો ધર્મ ના છોડ્યો. મુગલ રાજા તરફથી તેમને અવનવી ભેટ તેમજ તેમની કેદમાંથી મુક્ત કરી દેવાનું કહેવામાં આવ્યું. તેમને કોઈ પણ પ્રકારનો સ્વીકાર કર્યા વગર તેમને પોતાના ધર્મ ઉપર અડગ રહીને લોકોને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ યુવકો જેમને દિવાલ ચણીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, પરંતુ તે શહીદ કહેવાયા અને ભારતભરમાં તેઓ યાદગાર બની ગયા. અને આજે આ જ કારણથી 26 ડિસેમ્બર કે જે વીર બાળ દિવસ તરીકે આજે પણ ઉજવવામાં આવે છે. જ્યાં તે શહીદ થઈ ગયા તે જગ્યા ઉપર ગુરુદ્વારા બનાવીને આજે પણ ત્યાં તેમની એટલા જ માન સન્માન સાથે શીખ ધર્મ દ્વારા પૂજવામાં આવે છે અને માનવામાં આવે છે. રિપોર્ટર કિશન પ્રજાપતિ, પાટણ.